ઉમરેઠીના ખેડૂતો મહેશભાઈના પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરેઠી ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મહેશભાઈ અર્જણભાઈ નાઘેરાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે જાતે બળદગાડું ચલાવી ખેતરમાં પહોંચ્યા હતા. રાજ્યપાલે ખેતરમાં આંબો, આંબાના મોર, ખેતરમાં કરવામાં આવતા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના છંટકાવ વગેરે વિશે માહિતી મહેશભાઈ પાસેથી મેળવવા સાથે ફાર્મમાં શેરડીની કાપણી પણ કરી હતી. રાજ્યપાલે આંબા પર ટ્રેક્ટર દ્વારા પમ્પિંગ કરીને જીવામૃતના છંટકાવ સહિતની વ્યવસ્થાઓ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ખેતરમાં ઉમરેઠી ગામના ખેડૂતો સમક્ષ જીવામૃતની બનાવટનું જીવન નિદર્શન કરીને ખેડૂતોને પોતાના પાકમાં તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક કૃષિ વચ્ચેનો તાત્વિક ભેદ બતાવી અને આગામી સમયમાં જો નિરોગી અને સ્વચ્છ રહેવું હશે તો પ્રાકૃતિક કૃષિ સિવાય કોઈ આરો અવારો નથી તેનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલે મહેશભાઈના પરિવારજનોને મળી તેમની ક્ષેમકુશળ પૂછ્યા હતા. રાજ્યપાલે મોડેલ ફાર્મની મુલાકાત લેતા પહેલા ઉમરેઠી ખાતે આવેલી ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.